બરફ લઈ આવ્યા હતા, બરફ નાખ્યો આમાં, બીજો બરફ છે, બરફ નાખી દેવો પ્રોબ્લેમ. પવાની ઢોકળું લે શિવાને, ગુડી ઢોકળું લે. શિવાની ડુંગળી સોલા હું કરવાનું લે. એને ગુડી કહું, આ કે તને ગુડી કહેવાનું. શું કે? મારું નામ શિવાની રાખવાનું, તારું નામ ગુડી. એટલે કટ મારી તો લોબો થયો એટલે પાછો ચાલુ કરી દીધો. મસાલો બ્લોગ ચાલુ થાય, હું મસાલો બનાવું. ગાઈસ ડુંગળી લઈ લીધી છે અને માર્કેટથી ડુંગળી લાવ્યા હતા. ડુંગળી અને શિવાની નેહાલ જઈને આવી ગયા અહીં. જમીન આવ્યા તમે? શું હતું જમવામાં? જમવાનું હતું ખીચડી હતી. ગુડી શું હતું? ગુડી ખીચડી હતી. ઋતિક ગયા. જો ગાઈસ કાચબો આવ્યો. કાચબો કાલ તો ચીજીન ઘરમાં જેવું કરે શિવાની કાલ તો ઘરમાં લાવે તે જી જેવું. હું મેલ નહીં લેજો. તો ગાઈસ આ મસાલો બધું તૈયાર કર. તો ગાઈસ અમે જાઓ લારીએ થોડી સાફ સફાઈ કરી તો આવીએ. હે તમે સાફ સફાઈ કરતા હોય એટલે અમે બધું તૈયાર કરી નાખીએ. એ ઓલી દાઈ મસાલો મસ્ત બનાવી. મસ્ત બનાવી. તો ગાઈસ જાઓ અમે લારીએ આવજો. ચલો ગુડી ચલો. તો ગુડી નહીં हमको गुड्डी क्या है तो तन गाइस गुड्डी नाम जानो गुड्डी ओम शिवानी नाम है पर गुड्डी और नाम है हमारे शिवानी गुड डबू गाइस असली नाम है डबू पर हमें शिवानी के आना नाम है હું આ શું હું લે હું યાર હું કે ખાવાનું મોડા ખાવાનું કીધું એટલે ખાઈ લઉં એમ જો શું બનાવ્યું તું ખાઈ લે ખાવાની એકદમ લાઈ ફ્રૂટ લા ફ્રૂટ અબિયાલ ના ખાય મોડા ખાય તેમ ના ખાય તો ગાઈસ આપણે જવાનું લારીએ આ ડુંગળી કોણ લેશે લારીએ લઈ લે ડુંગળી લેતી આપણે એકજણ લારી આવી ગયા. લારી ખોલ દેવો. જો બરફ લઈ આવ્યા હતા, બરફ નાખ્યો આમાં, બીજો બરફ છે, બરફ નાખી દેવો પ્રોબ્લેમ. પવાની ઢોકળું લે શિવાને, ગુડી ઢોકળું લે. શિવાની ડુંગળી સોલા હું કરવાનું લે. એને ગુડી કહું, આ કે તને ગુડી કહેવાનું. શું કે? મારું નામ શિવાની રાખવાનું, તારું નામ ગુડી. તો ગાઈસ પાણીના પીવા में ના લે અને પકોડીના પાણીમાં બરફ નાખી દો. પાણીમાં બરફ નાખી દો, પકોડીના બરફ પવાલીમાં પાણી ના નાખી દો. અને ડુંગળી સોલાય શિવાની ડુંગળી સોલા. તો ગાઈસ પકોડી હોય કને પકોડી પડી હે અને ઠેલામાં પકોડી પડી એટલે સંજય ભાઈને પકોડી ફોન કરીને ના પાડે. ફોન કરીને ના પાડે પકોડી ના લાવો. ચંકા પકોડી પડી હે ઘણી બધી. જો આ પડી હે 40 રૂપિયા. વરસાદ જેવો મોસમ હે ચો મેલવાની પઈ લે ફોન ઉપર. ફોન નહીં ઉપાડતો. તો ગાઈસ અમારા સંજયભાઈ ફોન ઉપાડતા નહીં. ફાઇનલી પછી સંજય ફોન કર્યો. સંજય ફોન ઉપાડ્યો તો પછી પકોડી લાવી હતી. પકોડી ખાઈ જો લાઈને વેટા નાખી હતી ને ગાઈ ટાઈમ થયો. કાલ તો આ ટાઈમે આપણે ઘેર નીકળી ગયા હતા. જો છોને ના આ ટાઈમે કાલ પટી ગયું હતું અને આ પડ્યું છે જો 6:53 માલ પડ્યો હોય ખૂબ. આ તો મંદુ નહીં. આ તો કોઈ ગ્રાહક નહીં આવતું. આજ તો ગ્રાહક ગરમી. હા ગરમી ના લીધે ગ્રાહકી ઓછી ગ્રાહક નહીં. અમે 2 જણા નવડાવીએ બેઠા છે. હવે ટેબલ પર બેઠા છીએ. કોઈ ગ્રાહક નહીં. પેલા ભાઈ નહીં નવડવા બેઠા. ભાઈ રોડે ખાલી પડે જો કોઈ નહીં. કોક જાતા ના આવે જો. આ ગરમી બફારો બહુ મારે. બેલ 6 આપણે 7 વાગવા આવ્યા તો બફારો બહુ મારે. 6:54 છે. આ તો હવે જોઈએ કેટલા વાગે. હે આ તો જોઈએ કેટલો ટાઈમ થયો હોય લારી ઉપર. કેટલા આગળ મસાલો પટે નહીં પટે તો પછી નાખીને જવું.
તો ગાઈસ હવે ફાઇનલી આપણે લારી ઓર્ડર કરી નાખીએ. બહુ મોડું થઈ ગયું, ટાઈમ થયો હોય 8:32. હે 8:32 જવાય મોડું થઈ ગયું. કાલ ગોઠવી તો નાખો. કાલ તો ગાઈસ 7 વાગે આપણે બંધ કરી નાખી દીધું અને આજ તો 9 વાગવા આવી ગયા. 8:30 વાગે આવી, હવે 9 વાગે આવી જઈએ ઘેર. ગાતા એક તો ગરમી જો અભિયાલ વરસાદ આવ્યો તો હમણાં તો બફારો 2 કલાક પહેલા વરસાદ 100 માપના થાય, પણ એના લીધે ગરમી લાગે બધા. એના લીધે ગરમી બહુ લાગે છે ગઈ. હવે જાઉં ગયા, ગરમી રેલા ઉતરી ગયો. ચલો ગઈ ત્યાં કરશું ગયા. તો ગાઈસ ફાઇનલી આપણે લાડીથી નીકળીને હવે આવી ગયા ઘેર. ઘેરથી ભાઈ આપણે રોટલા જમીન હવે સુઈ જાવશું ગાઈસ. બહુ મોડું થઈ ગયું છે અને છોકરાને સુઈ આવી, ઋતિક હોય છે અને ગુડી પેલા ઘેર ઊંઘે છે અને શિવાણીને કંઈક કામ કરતા છીએ. અને હવે ગાઈસ હવે આપણે આ સુઈ ગયા. ગુડ નાઇટ, જય માતાજી. હવે મળશું કાલના વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હતા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સીતારામ.